વિડીયોમાં પૈસા પાછા આપી દીધા ટમેટા કોણ લાવશે? કાંદા કોણ લાવશે? સુધારશે નહીં રોજ આપતો તારી મેગીને ઝાંખી પાડે એવી ભેળ બને. ધાણાવાળું પાણી એને બનાવતો મોહિતભાઈ ગ્રુપમાં મેસેજ કરે છે. પ્રોગ્રામ કરવાનો છે અત્યારે મેગી કે ભેળ. તમારો શું અભિપ્રાય છે? આપણે તો મેગી. મેગી તમારો? આપણે ભેળ ખાશું તો વધુ સારું પડશે. તમારો દિનેશભાઈ? મેગી હો ભાઈ. તમારે મંચુરિયમ હે મંચુરિયન લાવો 100 રૂપિયા એક જણાનું મગાઈ દો. તો રેન દો એક જણાનું પર પ્લેટ. અને ક્યાં મોકલજો ખબર? અહીંયા ઓલા આપણે આની જે ઓફિસ છે ને એની આ બાજુ આપણે તળાવ કહેવાય ને તળાવ ત્યાં 60 રૂપિયાનું મળે છે 70 રૂપિયાનું બરોડા મોકલે છે ને જૂનું જાણી તો 30 રૂપિયા ફૂલ. તમારું ખાવાનું દિવેશભાઈ? આપણે મેગી ખાવાની છે. ગ્રુપમાં મેસેજ આવી ગયો છે. આપણે હવે મેગી 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 પ્રોગ્રામ કરવાનો છે ત્યાં 50 રૂપિયા એક વ્યક્તિ મેગી. 2 જણાનું વોટિંગ આવી ગયું છે. કોણ કોણ ઓકે આવે છે સકાઝકી થઈ ગઈ છે આયા. કહો તોડ નાખ્યું મોહિત. 3 જણા મેગીમાં છે, 2 જણા ભેળમાં થયા છે, પાછા 4 જણા મેગીમાં થયા છે. અપડાઉન થાય છે. વોટિંગ અપડાઉન થાય છે. ગૌરવે મેગી કીધી છે, જપલીએ મેગી કીધી, નિકોલ ને જયદીપ બે ભેગા જ હોય. સાંજે હુએ હારે એટલી બે ભેળ કરે છે. ભેળ કરે છે. સારું હાલો જોઈએ આપણે. જો આ બધા ખાલી કે 30 રૂપિયા કે મંચુરિયન મોટ નાખો કે બધા એડિટિંગ કરી રહ્યા છે. ભાઈ વોટિંગ કર્યું કે નહીં? બધાએ કર્યું? તમે ચાલુ છે ભાઈ. ચાલુ કેમ આપો છો? મેગી ભાઈ. મેગીમાં વોટ આપો છો? મેગી. કન્ફ્યુઝ તમે ભેળને વોટિંગ કરી દીધું છે. તમે ભાઈ ભેળ. ભાઈ તમે ગોટલો શું હશે? નથી ખાવું. 50 દેવા પડશે. તારે ફેની કે ફેંકી? તારે ફેંકી તારે દેવાનું. મેગી 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 વાળું પબ્લિક જાજુ છે. આપણું કઈક ગોતવું પડશે. આપણે ભેળ વાળા છે. આ મંચુરિયમ વાળો હું આપવાનું છે? પટેલમાં જો 12 રૂપિયાની ખાલી મેગી આવે ભાઈ, આ 50 રૂપિયા લઈ જાય રેડી. હું 30 રૂપિયામાં ફૂલ મંચુરિયન આપી દઉં. જાકે કામ ધંધા ઢૂંઢો. પેટ ભરીને. આ મેગી વાળાને હવે ઇશ્યુ લાગ્યો છે કે બનાવશું એમાં તો પેલું છે નાનું તો પેલું જોઈએ મોટું અને 70 આપવા પડશે. વોટિંગ તમે નાખ્યું મોહિતભાઈ? મોય તમે જ નાખ્યું છે. અમે 50 રૂપિયાની ચીઝ મેગી ખાઈ આવશે. હે? અમને વધારે રૂપિયા છે. તો પછી પાછું એક કામ કર. હવે એક કામ ગ્રુપમાં મેસેજ નાખ દે. મેગી બાજીને તૈયાર આવશે. એક જ બાઉલ આવશે. અહીંયા અનલિમિટેડ હતી 50 માં. હા તમને એક જ બાઉલમાંથી ખાવામાં દેવામાં આવશે બીજું કંઈ નહીં આવે. ડેટા છે ને બધામાં છે. ઓ મોહિતભાઈ જરાક જોવો ને. એ મોહિતભાઈ જોવો તમે સાક્ષી અત્યારે ભરવા મળ્યા હું? કે બહારથી આવે તો વોટ કાર્ડ નાખો. અનલિમિટેડ 50 માં યાર મોહિતભાઈ તો ફરે છે 500 કરે એમથી. એ મોહિતભાઈ ખાવાના હોય તો 50 રૂપિયા કાઢો ફટાફટ વોટ કાઢો. 50 માં અનલિમિટેડ નહીં આવે. અમે અનલિમિટેડ પ્રોવાઈડ કરતા હતા. ભેળવાળા બધા. પણ હવે જે issue વોટ છે કેટલો એટલે કે હાલો ભેળ. પણ જે issue છે એ કીધું એલા ભાઈ. અમે તો ભાઈ વાત કરી. બાકી તપેલીમ બનાવશું. પછી ટેસ્ટ અલગ અલગ આવશે એટલે. મેગીવાળા બોલી, બાઉલ આવી જાય હાલો ભાઈ. બાઉલ અમારું આવી જાય. અહીંયા વેજીટેબલ 50 માં અનલિમિટેડ આપતા તો તમને. હા ઓલા વટાણા વાળી વટાણા વાળી ચીઝ વાળી કેરીની કટકી કોઈ દી મેગીમાં હોય ઈ આપશું. ઈ આપશું. આ બધાનું કામ જ આવું છે. એમને 30 રૂપિયાનો પ્રોફિટ કરે 30 રૂપિયાનો. आज कमाएगा तो कल बैठकर खाएगा. કાંઈ પ્રોફિટ ની વાત જ નથી ભાઈ. પ્રોફિટ જ કરો ભાઈ તમે 30 રૂપિયા. હિસાબ ભાઈ હિસાબ મળી જશે. છેલ્લે ગ્રુપમાં હિસાબ નાખ દેવો. એવું કાંઈ નહીં ભાઈ, ખવાય જાય પૈસા પાલટી પૈસા ખાઈ એ, લેવાના. વાંધો નહીં, 70 રૂપિયા આપશું. એક તપેલું આપણી કન્યાદાનમાં બેસાડી હા દો. બસ તો વસાવાનું ઈ જ વાત હતી ભાઈ. પછી 5 દિવસ 10 દિવસ પછી નહીં પાછો કાંઈક પ્રોગ્રામ કરવો હોય અમારે નહીં, તમારે જ થાય. દરેક તમારે જરૂર પડશે. અમારે પણ જેટલા મેગી વાળા છે એટલામાંથી થોડું કઈ તપેલું બાકીનું કન્યાદાન જ ફંડિંગ કરવાનું ને. તપેલામાં નામ લખવું પડશે નીચે કન્યાદાન ટીમ. આ તેમ લખી નાખશું. તપેલું કોક લઈને વીતું તો એક રૂપિયા મારું છે. રેડી ને? નીચે નામ લખવું પડે કન્યાદાન ટીમ ને બધાની સહી કરાવવી પડશે. ડન ડન. એ ઓલો તપેલો ઓલો કે નામ લખવાના 10 રૂપિયા એક્સ્ટ્રા થાય. આ વહી જાવ આજુ કહું છું તપેલું બૂસ મરાઈ જાય રાતો રાત. પ્રોગ્રામનો નાણામંત્રી
હિસાબ કરે છે ઈ કે करता हुआ मोहित નાના મંત્રી છે એમને ખાઈ લીધા પછી કે 50 ઘટા છે 500 તો ચિરાગ મેં 500 નોટ આપી છે એમાં આપણે આવી ગયા ઓકે તારા મારા પ્રીતના રાખવાના નથી આવી છે એટલે રીતે રાખવા પડે હિસાબવાના છે તપેલાના રૂપિયા દેવાના કાયદેસર ભાવ દેવાના. મારે ખાલી સાકવી જ છે લાવો ભાઈ પાછા આજે ચાખવાના આપી દઈશ ઈ આપે છે એટલું પાછા ચાખવાની રીતે જ હોય પછી કઈ પાડો ધરાય એટલું ન હોય રિફંડ નોટ રિફંડ ચાખવાનું અમે આપીએ પછી ઓલું નથી હું કહેવાય ને રિફંડ પોલિસી નથી પોલિસી નથી સર પછી તમને મેગી બના પછી ભાવે ન ભાવે ઈ તમારા ઉપર છે સાકવી છે હા તો ચાર્જ કોણ ના પડે અમે એવી જ ન કરવી આખી મમરાની થેલી આખી મમરાની થેલી નાખી દે બધા ભલે ખાય બધા મેગી વિથ ભેળ મેગી વિથ બધા ખાઓ અમારામાં એવું અમારા ખુદમાં નહીં ભાઈ એવું તો જાતું જોયું કેટલું એટલા મેગી હતી તમે મમરા છે ભેળવી ના પડે તમે ધીરે ધીરે બધું ચાલુ કરો છો બનાવશે ચાલુ કોણ કીધું. ટમેટા કોણ લાવશે કાંદા કોણ લાવશે સુધારશે આવશે કોણ? વિદેશ ઈ તો રૂપિયા તમે ખાઓ એમાં બનાવો એમાં અમારે હોય 50 રૂપિયાનું બજેટ. હજી એક વાત આવી હવે ઈ બધા મેગી ખાશે બાઉલ નહીં જોઈ હા તો બાઉલ લાવો નહીં ઓલી નકર ડીશું એ નહીં ઈ તમને આવી જાય 70 માં પણ બાઉલ નહીં જોઈ હાલ્યો. 700 રૂપિયા. 800 નું તપેલું આવશે રૂપિયા ગીત આવે. સરકાર ડૂબી જવાની હિસાબ થઈ થઈ ગયો. ગયો હિસાબ થઈ ગયો હિસાબ તમારો. બધામાં મેગી વાળા છે. ગણી લો એનો હિસાબ ગમે તો કરી લે. ના એમાં એક ભેળ વાળાના પૈસા છે મેગી વાળાના નહીં મેગીના બાને તો વસાવા મેડા શરમ પડે થોડી. ઉભા રહેજો हम गरीब हैं गद्दार नहीं મેગી. ઓય ઉભો રહે મેગી વટાણા કાંદા આરે ટમેટા ટમેટા પછી મેગીનો મસાલો અલગથી જોશે મને આપો તો મસાલો થોડોક લાવો તો થોડોક મસાલો આપો તો મારે વેજીટેબલ નહીં પ્લેન ઈ ભાઈ વાત કરજો મોહિતભાઈ હારે તમે ભાઈ રસોઈ આરે હોય મોહિતભાઈ ન્યા કઈ એ ખાટું કઈ અલગ ન બને આ તો મેગી બનાવવાની વાત છે પછી એમ મને કાઢી દેજો બાઉલ પેલા થોડી મેગી બને મેગી આયરે ન ખાય થોડી કોઈ પેલા તે મેગી ઓલી નાની તપેલીમાં બનાવજો ભગવાન જોજી આ ગૌરવભાઈ ની સાચી વાત છે ચીઝ નાખવું છે એમ કે ભાઈ મને ચીઝ વાળી મેગી આપો તો કાલની વાત અલગ છે કાલ પાછું બીજું શેડ્યુલ આજની જ વાત છે આજ આ પ્રોગ્રામ સફળ જાય તો આગળ કરશો ને પોણા સથિયા જાઉં. રસોઈયા આવે. લેવા બેવા હું નહીં ને બનાવવાની વાત છે લો, મને તમને આપી દીધું. પૈસા ભેગા કરી દીધા. હવે પાછા નો મળે ગા ખાઈ સબૂતી છે વિડીયોમાં પૈસા પાછા આપી દીધા છે મને આપી દો એટલે હું આ રાજભાવસામાંથી લઈ આવું ગાઈઝ મેગીનો પ્રોગ્રામ સક્સેસ ગયો છે એટલે હવે સેન્ટ્રલ બેકરીમાં હું અને નિકુલ લેવા આવી ગયા છીએ ફેમિલી પેક લેવાના છે બહુ મોટા મોટા એટલે 12 જણા છે એમ મેગી વાળા આ અમારી મેગી છે અને 12 જણા હોવાથી એટલા પેકેટમાં નહીં સક્સેસ જાય એટલે અમે લોકો ફેમિલી પેક ચોઈસ કર્યું છે એક લઈ લે 2 જોશે મેક્સિમમ હાલો એક અમે લીધું એક 2 જો લીધું 8 પેક વાળું પેકેટ છે ડન. ફાઇનલી તપેલું લેવા માટે આવી ગયા છીએ અમે પછી બનાવશું મેગી હવે जेडी भाई जो सरकार ने बजट पास किया था ना वो बजट में सब कुछ हो गया बजट के अंदर सब कुछ आ गया मुंटू भैया आपका बेल का हुआ हाँ हमारा वेल का भी हो गया ठीक बोल रहे हो पानी बना रहे हैं मोहित भाई જો ભાઈ આ વિશ્વાસ તો હોય ને એ વસ્તુ હવે નો કરતા ચિરાગભાઈ नहीं नहीं નહીં તો કઈ નહીં. આ સરકાર જ નો હાલે આને ટેકો નો પાય આ સરકારને લેવા જ મોકલવાના બધું हमारा बजट માંથી તમારે ભેળનો કરી નાખ્યું એટલે ભાઈ કેટલું રેખડા અમે અત્યારે ખબર છે તને तो भाई मैगी और भेल का हाँ हाँ जेडी भाई तो आप रेस्टोरेंट में काम करते थे ऐसे रखा है प्याज એટલે પાણીપુરી બહુ ભાવે જેડીભાઈ હા મોહિતભાઈ મેગી બનાવી રહ્યા છે એટલે મોહિતભાઈ કે વ્લોગ લ્યો વ્લોગ ઈ કે આ નવું તપેલું છે વિજિત કન્યાદાણે વસાવ્યું છે નવું તપેલું નવું હે નવું ન્યુ એન્ડેડ લાલ કપડાથી કાઢવાનું છે સ્ટોરી આમ જો સરકારે જેટલું બજેટ આપ્યું હતું ને એટલામાં જ પાસ કરી દીધું હો. કેટલા તપેલું
બધું થઈને 700 માં પતાવી દીધું. અંકિતભાઈ સ્પેશિયલ મરચી એટલે નહીં થાય અંકિતભાઈ મરચી તો જોઈએ કા સ્પેશિયલી છે અંકિતભાઈ. હવે મોહિતભાઈ મેગી કલ રહે હે. ઓલા વ્હાઈટ કામ છે ને ઓલો મેગીનો મસાલો છે ને. ઓકે ડન. બહુ નાનું કામ ને નાજુક કામ આપ્યું છે દેવસરને. એમ ઊંધું વળશે. કોને પૂછે બધું નાખી દીધું. બહુ નાખી દીધો. કાંદા ટમેટો તો ભરપૂર માત્રામાં છે. બીટવેલ કહી દા. એને કઈ બનાવતા આવડતું છે નહીં. પંચાયતમાં જ રહી. જોરથી બોલ ને પણ અંકિત કે શા બનાવતા ચા બનાવતા અંકિત બોલ્યો ભાઈ. અંકિતભાઈ કે ચા બનાવતા નથી આવડતું. ગેસ તો ચાલુ થઈ જાય છે. મેગી પૂરી ન થાય ને ત્યાં લગી ઊભા નથી થવાનું તમારે કોઈ. ચડીભાઈ ભેળ બનાવવાનું ચાલુ કરી દીધી. એક નંબર બનવાની હો આપણી. ચલ ગણપત ચાકુલા બજા ચાલ હો ગણપત ખૂતી ન જાય. ટેન્ડર સારું પાસ છું. બજેટ વાળું ટેન્ડર પાસ થયું છે. ખુશીનો માહોલ છે ભક્તોમાં. ખાવા વ્યાજ આવી ક્યાંક ઉપર. હાલો આપણે જોઈએ ભેળની પ્રોસેસ. જેડીભાઈની ભેળ વખણાય છે. લારી નાખો એટલી વાર છે. આઉટ સીઝનમાં ઈ વિચાર છે. આઉટ સિઝનમાં કરવું છે. વિચાર તો છે હવે. જોઈએ પછી એમ. આ બહુ નરક આપણે આટો રાખી ખાલા. તારી મેગીને ઝાંખી પાડે એવી ભેળ બને. હું આપણે બધા પાસે રિવ્યુ લેશું. રિવ્યુ લેશું પણ ઈ મેગી વાળા થોડા એક ભેળ હારી છે. શું લેવી આમ નમ ખાલી આ ખાતું હોય ને તો એમ જકાત બોલી હે? જાય. ધાણાવાળું પાણી જોરથી બોલ. ધાણાવાળું પાણી જેને આમ કરીને આપણે કે તમે તો કોઈ દી ધાણા જોયા નહીં હોય. આને ધાણા કહેવાય એમ કે. એની ના જ મોકો મળી ગયો છે ને ઘરે રસોઈ કરવાની હતી એકલી હતી ની કે આ સારું થઈ ગયું છે મારું. રસોઈ મારે ભેળ જ ખાવા નથી કેમ છે કુક મોહિત? કુકડો મોહિત એમ કુક મોહિત કેટલી લજીજ બની છે જો. રસાવાળી મેગી ખાવાય મેડી. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके ફાઇનલી મેગી ને ભેળ બની ગઈ છે. મહિલભાઈ વાળે છે. લજીજ ભેળ કરતા મેગી સારી છે. જો તમે ખાલી હા 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 હા. બાઉલ નો હતો ને બાઉલ તો ઓલી ડીશમાં આવે. શું ખાવાનું? મેગી હો. મહિલભાઈ જો. બોલો સપોર્ટેડ ભાઈને બોલો. હા ભાઈ ઓય અહીંયા બોલાવે તને ખાસ. સપોર્ટર મેન મેગી આવી ગઈ છે આપણી. લજીજ કાંદા વાળી. હે ભૂખ લાગી ભાઈ ક્યારે જઈને નથી ખાવાનું લાગતું. નહીં હો ઝાપટો તો તમે જોઈ શકો છો બધા ધડ બડાટી ને બાકા ચીકી બોલાવે છે. દિલીપભાઈ ભેળા થઈ જાય તમારે. એકલો તો ન થાય પણ બધા છેલ્લે થઈ જાય. અંકિતભાઈ શું સારું લાગ્યું તમને ભેળ કે મેગી? તો ન્યા જ રહી જાય. પપ્પુ ગોપાલ મારો પા ભેળ સારી લાગી કે મેગી? ભાઈ હું સારું લાગ્યું મેગી કે ભેળ? તને કાંઈ નો સારું લાગ્યું કે ખાસો? ડોન્ટ કોમ્પ્રોમાઇઝ. મેમે memes. brother આમાં તારો મેમે બનશે. બધા મેગી ખાઈ લીધી છે આપણી. મેગી ખૂટી ગઈ છે. ભેળે ખૂટી ગઈ છે. બે એવું લાજવાબ બન્યું તેવું બધાનું કેવું છે. बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.